ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય હિન્દીમાં આજે 20મું ગદ્ય તું લઘુ કથાએ સમજવાનો પ્રયત્ન કરીએ. સંકલિત છે એટલે કે સંપાદન કરેલી છે બલાઈચંદ મુખોપાધ્યાય એટલે કે બનફૂલ, જેમનું ઉપનામ છે એવા લેખક બલાઈચંદ મુખોપાધ્યાય, જે બંગાળી લેખક છે. એટલે બંગાળી લેખકની આ બે લઘુકથાઓ છે જે સંકલિત કરીને અહીં મૂકવામાં આવેલી છે. જન્મ સન 1899, મૃત્યુ સન 1979. તો જે ભલાઈચંદ મુખોપાધ્યાય બંગાળી લેખક છે, એમનો જન્મ 1899માં થયો અને મૃત્યુ 1979માં થયો. પેજ નંબર 97 પર છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપ સૌ આપના પાઠ્યપુસ્તકમાં 97માં પેજ ઉપર ધ્યાન રાખજો. बंगाली के प्रसिद्ध लेखक बलाईचंद मुखोपाध्याय की शिक्षा पटना विश्वविद्यालय और कलकत्ता मेडिकल कॉलेज से हुई. બંગાળીના પ્રસિદ્ધ લેખક છે બલાઈચંદ મુખોપાધ્યાય, જેમનું શિક્ષણ પટના યુનિવર્સિટી અને કલકત્તા મેડિકલ કોલેજમાં જેમનું શિક્ષણ થયું. वे एक अच्छे कवि, फिल्म राइटर एवं फिजिशियन थे. एक सारा कवि, फिल्म राइटर, लेखक અને ફિઝિશિયન ડૉક્ટર પણ હતા. उन्होंने कविता, कहानी, उपन्यास, नाटक आदि विद्याओं पर काम किया. એમણે કવિતાઓ લખી, વાર્તાઓ લખી, નવલકથાઓ લખી, નાટક લખ્યા, ઘણી બધા એ સાહિત્ય પ્રકારોમાં કામ કર્યું. કઈ નાટકો में अभिनय भी किया. ઘણા બધા નાટકોની અંદર અભિનય પણ કર્યું. भुवन सोम, होते बाजार एवं व अर्जुन पंडित जैसी फिल्मों का लेखन कार्य किया. उनको फिल्म फेयर एवॉर्ड भी मिला. અને ભુવન સોમ, હોતે બાજારે એવં વ અર્જુન પંડિત જેવી ફિલ્મોનું લેખન કાર્ય પણ તેમણે કર્યું છે અને જેમને ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો છે. उनको विभिन्न राष्ट्रीय सम्मानों से सम्मानित किया गया અને એમને અલગ અલગ રાષ્ટ્રીય સન્માનોથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. यहाँ संकलित लघु कथा बनफूल की कहानियों में से लिया गया है. અહીંયા જે સંકલિત લઘુકથા છે એ બનફૂલની જે કહાનીઓ છે, વાર્તાઓ છે, એમાંથી આ બે લઘુકથાઓ લેવામાં આવી છે. સંકલિત ફર્ક લઘુકથા, બે લघुकथा છે, એમાં पहली છે फर्क. लघुकथा में भारत और पाकिस्तान के विभाजन के बाद बार बार होने वाले दंगों की मानसिकता और हिंदू और मुस्लिम दोनों संप्रदायों में मानने वाले लोगों के मन में उत्पन्न अविश्वास और आशंका को रेखांकित किया गया है. आ जे फर्क लघुकथा છે એની અંદર ભારત અને પાકિસ્તાનના વિભાજન, બેના ભાગલા પડ્યા અને ત્યાર પછી જે વારંવાર દંગાઓ થતા હતા, જે એની માનસિકતા થઈ ગઈ હતી હિન્દુ મુસ્લિમ બે સંપ્રદાયને જે માનનારા લોકો છે એના મનમાં જે ઉત્પન્ન અવિશ્વાસ અને આશંકાઓ ઉત્પન્ન થઈ હતી, એ આશંકાઓને અવિશ્વાસને આલેખવામાં આવ્યો છે. મનુષ્ય ही हर प्रकार के भेदभाव को मानता है. मनुष्य ज एक एवो છે કે જે દરેક પ્રકારના ભેદભાવને માને છે. जबकि पशु और पक्षी सोच नहीं सकते, अतः उनके लिए किसी देश की कोई सीमा रेखा नहीं होती. हाँ, જ્યારે પશુ પક્ષી છે એ ક્યારેય કોઈ એને દેશ કે નગરના સીમાડાઓ નડતા નથી અને सोच नहीं सकते, अतः उनके लिए किसी देश की सीमा रेखा. એ પશુ પક્ષીમાં ક્યારેય આવો ભેદભાવ જોવા મળતો નથી, કારણ કે જે ઇન્ડિયાના પક્ષીઓ છે એ પાકિસ્તાનમાં પણ ઉડતા હોય, પાકિસ્તાનના પક્ષીઓ ઇન્ડિયામાં પણ ઉડતા હોય. એટલે જ કોઈક બહુ સરસ મજાના એક કવિ લેખકે કીધું છે કે મંદિર ઉપર ક્યારેક જે કબૂતરો બેસે છે એ જ કબૂતરો મસ્જિદ ઉપર જઈને બેસે છે,
અને મસ્જિદ પર બેઠેલા કબૂતરો એ જ મંદિર પર આવીને બેસે છે. એ ક્યારેય એ કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી એવા કોઈ ધર્મમાં ભેદભાવમાં માનતા નથી. જ્યારે આપણે માણસ છીએ એ જ આ ધર્મના વાળા કરીને ભેદભાવ ઊભા કર્યા છે. લેખકનો કહેવાનો હેતુ આ છે. બીજી છે आत्ममंथन लघुकथा. आत्ममंथन एक बेहद मार्मिक लघुकथा है जो पाठक की संवेदना को झकझोर कर उसे सोचने के लिए बाध्य करती है. हम पशुओं और पक्षियों को ही नहीं, दूसरे मनुष्यों की पीड़ा की बहुत महत्व नहीं देते. आत्ममंथन, પોતાના વિચારો પોતાના પર. માણસ બધા બીજા અન્ય લોકો પર વિચારે છે પણ ક્યારે પોતાના પર વિચારતો નથી. આત્મમંથન કરવાની જરૂર છે. એક બેહદ માર્મિક અને એટલે જ આ બહુ મર્મવાળી લઘુકથા છે. જો પાઠક કી સંવેદના को झकझोर करो सोचने के लिए बातें करती, જે પાઠકની લાગણીઓને ઝંઝોડીને એ વિચારતી કરી દઈએ એવી આ લઘુકથા છે. વિચારતા હમ પશુઓ और पक्षियों को ही नहीं, दूसरे मनुष्य की पीड़ा को बहुत महत्व नहीं दे. અને આપણે મનુષ્યો છીએ એ પશુઓ અને પક્ષીઓ ની પીડાને બહુ મહત્વ નથી આપતા. पशु और पक्षी ने पीड़ा ने महत्व आपता नहीं, किंतु जब हम स्वयं उस पीड़ा का अनुभव करते हैं तब हमें सच्चाई का एहसास होता है. જ્યારે એ પશુ પક્ષીની પીડા જ્યારે આપણા ઉપર આવી પડે છે, જ્યારે આપણે એનો અનુભવ કરીએ છીએ ત્યારે જ આપણે એનો અહેસાસ થાય છે, ત્યારે જ આપણે એનો અનુભવ થાય છે, ત્યારે જ એની અનુભૂતિ થાય છે. इस लघु कथा में पक्षी के चूजे की मृत्यु के पश्चात पक्षियों का आर्तनाद कितना हृदय विदारक है इसका पता अपने बेटे के मृत्यु के पश्चात कथानायक को चलता है. आ लघु कथानी अंदर एक पक्षी के चूजे के मृत्यु के पश्चात एक पक्षीना बच्चाना मौत पछी जे पक्षीओए आर्तनाद कर्यो, जे हृदय विदारक કેટલો બધો हृदय विंधी नाखे एवो कलबलाट कर्यो, कड़कड़ाट कर्यो, इसका पता अपने बेटे की मृत्यु के पश्चात एनो अनुभव छे. ए कथानायकने पोताना पुत्रना मृत्यु पछी ए थाय छे. ज्यारे कथानायकना पुत्रનું મૃત્યુ થાય છે પછી એ પક્ષીના બચ્ચાના મૃત્યુનો અનુભવ એને એની પીડા એની વેદના એને સમજાય છે. એટલે કહેવાનો હેતુ એ જ છે કે જ્યારે આપણે કોઈ એવા અઘટિત જે દુર્ઘટનામાં ફસાઈ જઈએ છીએ ત્યારે આપણને એ પશુ પક્ષી પ્રાણીઓનો અહેસાસ થાય છે, એ અનુભવ થાય છે, આપણને પણ અનુભૂતિ થાય છે. તો જોઈએ એ લઘુકથા. પહેલી લઘુકથા છે ફર્ક. उस दिन इनके मन में इच्छा हुई कि भारत और पाक के बीच की सीमा रेखा को देखा जाए. અહીંયા ફર્ક લઘુકથા છે. એ લઘુકથાનો એક નાયક છે જેને ભારત પાકિસ્તાન બોર્ડર રેખા, સીમા રેખા જોવાની ઈચ્છા છે. એટલે એ ભારત પાકિસ્તાન વચ્ચે બોર્ડર લાઈન બોર્ડર रेखा सीमा रेखा केवी छे ए जोवा जाए छे. उस दिन उसके मन में इच्छा हो, ए दिवसे एना मन में इच्छा थी कि भारत पाक बीच सीमा रेखा, भारत पाकिस्तान वच्चे जे सीमा रेखा छे, बॉर्डर लाइन छे, एने जोवी चाहिए, जोवानी इच्छा थी. जो कभी एक देश था वो अब दो होकर के सा लगता है. जे भारत पाकिस्तान एक अखंड भारत हतुं ज, एक भारत हतो, एमांथी बे भागला पड्या અને અબ દો હોકર કેસે લગતા, હવે બે થઈ ગયા અને કેવા લાગે છે એ જોવા માટે એ બોર્ડર પર જાય છે. દોનો દેશ એક દૂસરે કે પ્રતિ સંકાલુત અને બેના ભાગલા પડ્યા પછી, ભારત પાકિસ્તાન અલગ થયા પછી બે દેશના લોકો એકાબીજા પર શંકા કરતા હતા. શંકા કો શંકાની નજરે, શંકાની નજરે જોતા હતા, એક દૂસરે को प्रति संकालुत है, शंका करने वाला. दोनों और पहरा था, બે બાજુ પહેરો પહેરો હતો. કારણ કે બે બોર્ડર ઉપર બે દરેક દેશના સૈનિકો હોય જ.
हाँ પોતપોતાના દેશના. એટલે बीच में कुछ भूमि होती है जिस पर किसी का अधिकार नहीं होता. અને બે સીમા રેખાઓ જે નક્કી કરેલી હોય એ સીમા રેખાઓ પર ભૂમિ હતી जिस पर किसी का अधिकार नहीं. અને વચ્ચે થોડી જગ્યા હોય છે જેના પર કોઈ દેશનો અધિકાર હોતો નથી. कुछ भूमि होती है. हाँ બે બોર્ડર લાઈનની વચ્ચે થોડી જગ્યા હોય છે, જમીન હોય છે જેના પર કોઈનો અધિકાર હોતો નથી. दोनों उस पर खड़े हो सकते हैं. બે એના પર ઊભા રહી શકે છે સૈનિકો. वह वहीं खड़ा था लेकिन अकेला नहीं था. कथानायक એ ત્યાં ઊભો હતો પણ એકલો ઊભો ન હતો. કેમ? पत्नी थी और थे 18 सशस्त्र सैनिक और उनका कमांडर. એ કથાનાયક એકલો ન હતો કારણ કે એની સાથે હતી એની પત્ની અને એની સાથે હતા 18 સશસ્ત્ર સૈનિક અને એનો કમાન્ડર સેનાપતિ. સૈનિક અને એનો સેનાપતિ અને આવા શસ્ત્ર સજ્જિત એવા 18 સૈનિકો સાથે હતા. કારણ કે ત્યાં કોઈને એકલા ન જવા દે. हाँ એટલે સાથે સૈનિકો હોય. दूसरे के सैनिकों के सामने उसे अकेला कैसे छोड़ सकते. અને એટલા માટે જ લેખક કહે છે કે દૂસરે કે સૈનિકો સામેના દેશના સૈનિકોની સામે એને કથાનાયકને એકલો કેમ જવા દે. કથાનાયકને એકલો જવા દેવામાં ન આવે એટલા માટે એની સાથે સૈનિકો હતા. इतना ही नहीं कमांडर के उसके कान में कहा. એટલું જ નહીં, કમાન્ડર સેનાપતિ હતો અને એના કાનમાં પણ કીધું. इसके कान में कहा इधर के सैनिक आपको चाय के लिए बुला सकते हैं, जाइएगा नहीं. પહેલી બાજુના ઉધર કે સૈનિક પહેલી બાજુના સૈનિકો છે તમને ચા પીવા માટે બોલાવશે પણ જવાનું નહીં. बुला सकते हैं लेकिन जाएगा नहीं. बुला दिए लेकिन जाने का नहीं. पता नहीं क्या हो जाए. हाँ पता नहीं क्या हो जाए. શું થઈ જશે ખબર નહીં. हाँ आपकी पत्नी साथ में है और फिर कल हमने उनके तस्कर मार डाले थे. અને કમાન્ડર કહે છે કે તમારી સાથે તમારી પત્ની પણ છે અને ગઈકાલે જ અમે એમના તસ્કરને મારી નાખ્યો છે. તસ્કર એટલે વિદેશો से चोरी छिपे माल के आने या वहाँ पहुँचाने वाला. विदेशों से चोरी छिपे माल ले आने या वहाँ पहुँचाने वाला वो तस्कर. एवं तस्कर ने एवं चोर ने मैं मारी नाख्यो छे. उसने उत्तर दिया जी नहीं मैं उधर कैसे जा सकता हूँ. हाँ कथानायके जवाब आप्यो हाँ नहीं मैं उधर कैसे जा सकता हूँ. मैं ये बाजू कई रीते जी सकूँ एम. और मन ही मन कहा मुझे आप इतना मूर्ख कैसे समझते हो. અને કથાનાયકે મનમાં હા એ કમાન્ડરના ઉત્તર જાણે મનમાં આપતા કીધું કે એટલો બધો મૂર્ખ મને કેમ તમે સમજો છો. હું એમ નહીં જાઉં એમ. मुझे आप इतना मूर्ख कैसे समझते हो. मैं इंसान हूँ मूर्ख नहीं ये बाजू जाऊँ. हूँ इंसान छूँ. अपने पराये में भेद करना मैं जानता हूँ. આપણા કોણ અને પારકા કોણ એમાં ભેદ કરવાનો હું જાણું છું. કારણ કે માણસ છું. માણસો એ ભેદ કરવાનું એ ફરક કરવાનું એ સમજતો હોય. એટલે અહીંયા એ કથાનાયક જાણે એ કટાક્ષમાં બોલે છે કે હું પણ પારકાને આપણા ભેદ કરવાનું જાણું છું. इतना विवेक मुझ में है એટલી વિવેકાય મારામાં છે. वह यह सब सोच ही रहा था कि सचमुच उधर के सैनिक वहाँ आ पहुँचे रोबिले पठान. वह यह सब सोच ही रहा था. આ બસ બધું વિચારી જ રહ્યો હતો. ત્યાં સાચે જ પેલી બાજુથી સૈનિકો ત્યાં આવી પહોંચ્યા. રોબિલે પઠાન થઈ એ ताकतवर पठान सैनिक था. बड़े तपाक से हाथ मिलाया. बड़े तेजी से उसने हाथ मिलाया. तपाक यानी तेजी से. उस दिन ईद थी અને એ દિવસે बराबर ईद थी. उसने उन्हें मुबारकबाद दी. बड़ी गर्म जोशी के साथ एक बार फिर हाथ मिलाकर वे बोले. એ પેલા સૈનિકોએ કથાનાયકને મુબારકબાદ બધાઈ આપી. ईद હતી એટલે ईद मुबारक કર્યા. बड़ी गर्मजोशी शुभकामना बधाई दी और गर्मजोशी यानी उत्साह के साथ एक बार फिर हाथ मिलाकर उत्साह साथ फिर एक बार हाथ मिलाવીને बोला इधर तशरीफ लाइए. आ बाजू आओ. इधर तशरीफ लाइए. हम लोगों के साथ प्याला चाय पीजिए.
आओ हमारी साथे अने चा पीवा माटे, चा पियो हमारी साथे। इसका उत्तर उसके पास तैयार था અને કથાનાયક પેલા જે સૈનિકે આમંત્રણ આપ્યું એનો જવાબ कथानायक पास हाजर ज હતો, तैयार ज હતો। अत्यंत विनम्रता से मुस्करा कर उसने कहा, अत्यंत विनम्रता पूर्वक स्मित साथे हंसता हंसता ने कहूँ, बहुत बहुत शुक्रिया, बड़ी खुशी होती है आपके साथ बैठकर, लेकिन मुझे आज ही वापस लौटना है। अने हंसता हंसता कहूँ कि खूब खूब तमारो आभार, बहुत बहुत शुक्रिया, कृतज्ञता ज्ञापन, धन्यवाद, बड़ी खुशी होती आपके साथ बैठकर, तो खूब खुशी था तमारी साथे बेसीने चा पीवामां, मुझे आप आज ही वापस लौटना है, परंतु मारे आज ज फरी पाछू पहोंचवानुं छे और वक्त बहुत कम है अने समय बहुत ओछो छे। आज तो माफ़ी चाहता हूँ, आज हूँ माफ़ी मागू छूँ, तमारी साथे आवी सकीश नहीं, कारण के मारे उतावळ छे अने मारे पाछू पहोंचवानुं छे, नहींतर तमारी साथे चा पीवामां मजा आवे। इसी प्रकार शिष्टाचार की कुछ और बातें हुई। पाकिस्तान की ओर से वे कुलांची भरता हुआ बकरियों का एक दल उसके पास से गुजरा और भारत की सीमा में दाखिल हो गया। અને આ પ્રકારે શિષ્ટાચાર્ય અને સદાચાર की बातें हुई, सारा आचरण की बातों थी। पाकिस्तान के और कुलांची એટલે छलांग भरना, चौकड़ी भरता हुआ बकरियों का दल ત્યાં પાકિસ્તાન બાજુથી ઉછાળા કૂદકા મારતી બકરીઓનો એક સમૂહ અહીંયાથી પસાર થઈ और भारत की सीमा में दाखिल हो गया, भारतना सरहद में दाखिल થઈ गई। एक साथ सबने उनकी ओर देखा અને આ બધાએ જોયું। पहला कथानायके બે બાજુના સૈનિકોએ एक साथ सबने उनकी ओर देखा। एक क्षण बाद उसने पूछा, ये आपकी है? અને एक क्षण પછી એમણે પૂછ્યું કે આ તમારી છે? उनमें एक सैनिक ने गहरी मुस्कुराहट के साथ उत्तर दिया અને એમાંથી એક સૈનિકે ઊંડા સ્મિત સાથે, ગંભીર સ્મિત સાથે જવાબ આપ્યો, जी हाँ जनाब, हमारी है। અને પાકિસ્તાની સૈનિકોમાંથી એકે જવાબ આપ્યો, हाँ हमारी છે, हमारी जानवर है, फर्क करना ही नहीं जानती। એ અમારી જાનવર છે પણ એ ભેદભાવ કરવાનો નથી જાણતી, ભેદ કરવાનો એ જાણતી નથી। એટલે કહેવાનો હેતુ એ છે કે એ જાનવર છે, પશુ પક્ષી છે, ક્યારે ભેદભાવ કરતા નથી। એ કે આ ભારતમાં ન જવાય, કે ભારતના પશુ પક્ષી હોય તો પાકિસ્તાનમાં ન જવાય, તો એ પશુ પક્ષી છે ક્યારે ભેદભાવ નથી કરતા। આપણે જ એક મનુષ્ય છીએ જે મનુષ્ય માટે આવી બોર્ડર લાઈન નક્કી કરેલી છે, ધર્મના વાળા ઊભા કરેલા છે, દેશના સરહદો ઊભી કરેલી છે અને જેને કારણે આપણે બધા ફર્ક કરીએ છીએ। એટલે જ અહીંયા લેખક એ કહે છે કે परिंदे हमसे बेहतर है जो आपस में नहीं लड़ते, परिंदे हमसे बेहतर है जो आपस में नहीं लड़ते, कभी मंदिर पे जा बैठते, कभी मस्जिद पे आ बैठे। એટલે એ પરિંદે એટલે કે પક્ષીઓ આપણા કરતાં વધારે સારા છે, બહેતર છે, જો આપસ में नहीं लड़ते, જે ક્યારેય સામ સામે ઝઘડતા નથી। કભી મંદિર पे जा बैठे, कभी मस्जिद, કે ક્યારેક મંદિર પર પણ જઈને બેસે છે અને ક્યારેક મસ્જિદ પર પણ જઈને બેસે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફર્ક લઘુકથા આપણે સમજી ગયા કે જે ક્યારેય પશુ પક્ષી છે ફર્ક કરવાનું જાણતા નથી। बंटवारे के बाद भारत और पाकिस्तान के लोगों के मन में एक दूसरे के प्रति अविश्वास और डर व्याप्त है। सीमा पर तैनात दोनों देशों के सैनिकों के माध्यम से यह बात इस कथा में रेखांकित की गई है। साथ ही यह भी बताया गया है कि यह फर्क सिर्फ मनुष्य में ही है, पशु पक्षी इस तरह का फर्क करना नहीं जानते, तो हमें भी फर्क नहीं करना चाहिए, एक दूसरे के साथ भाई भाई की तरह रहना चाहिए। धन्यवाद।